હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને ભરેલા આખા લાલ મરચાંની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ભરેલા આખા લાલ મરચાં બનાવવા માટે એક પેન મૂકીશું। તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું। તેને ધીમા ગેસ ઉપર શેકીશું। ચણાનો લોટ લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો રહેશે। 2-3 મિનિટ જેવું શેકાતા થશે। લોટ શેકાઈ જાય તે પછી ગેસ બંધ કરી દઈશું। હવે તેને 3 થી 4 મિનિટ પેનમાં જ ઠંડો થવા દઈશું। ત્યાં સુધીમાં લાલ મરચાં લઈશું। લાલ મરચાંને આવી રીતે વચ્ચેથી ચપ્પાની મદદથી ચીરો પાડીશું। તમે આમાં મરચાંમાંથી બિયા કાઢી શકો છો। બિયા કાઢવાથી મરચાં થોડાક મોળા લાગશે। હું બિયા રહેવા જ દઉં છું। આવી રીતે બીજા કરીશું। આ સ્ટફિંગ ઠંડુ પડી ગયું છે। આમાં હવે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું। થોડાક ધાણા એડ કરીશું। તેને મિક્સ કરીશું। તે પછી મરચાંમાં સ્ટફિંગ ભરીશું આવી રીતે। આ બાકી રહેલું સ્ટફિંગ રહેવા દઈશું। હવે એક પેન મૂકીશું। તેમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે લાલ મરચાં એડ કરીશું। તેને બંને બાજુ આવી રીતે તળી કાઢીશું। બંને બાજુ આવી રીતે તળાઈ જાય તે પછી વધેલું સ્ટફિંગ એડ કરી દઈશું। તેને મિક્સ કરીશું। 1-8 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું। હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। તમે આ મરચાંને એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને ફ્રીઝમાં 3 થી 4 દિવસ માટે થઈને રાખી શકો છો। આ મરચાં જનરલી અડદની દાળ અને રોટલા જોડે વધારે પસંદ હોય છે। તમે આને એમને પણ રૂટીન ડેઝમાં પણ ખાઈ શકો છો। ફ્રેન્ડ્સ, તો આપણા ભરેલા આખા લાલ મરચાં રેડી છે। જો તમને આ વિડીયો ગમે તો વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।